આપણે જે યુવાનો, આપણી દીકરીઓ વધુમાં વધુ સમય મોબાઈલમાં વ્યર્થ કરીએ છીએ, એના બદલે સમાજના ઉત્થાન માટે, આપણા પરિવારને સદ્ધર કરવા માટે આપણે જો એ ઉપયોગ આપણી કોઈ ફિઝિકલ એક્ટિવિટી માટે કરીએ કે એમ વિચારીએ કે ભાઈ 1 કલાક ફક્ત મારા સમાજને હું આપીશ મોબાઈલ બાજુમાં મૂકીને, તો મિત્રો ભવિષ્યના દિવસોમાં જે આપણે ઉપલબ્ધિ પામવા માંગીએ છીએ ને કે ભાઈ મારા સમાજમાં મારી દીકરીઓ, મારા ભાઈઓ એ ક્યાંય કોઈ રાજકીય રીતે કે ડેમોક્રેસીમાં કે બ્યુરોક્રેસીમાં ક્યાંક મારા સમાજના દીકરા દીકરીઓ બેસે. મિત્રો 7 દિવસથી પિતૃઓના મોક્ષાર્થે સોલંકી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે, જેના અંતિમ દિવસે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી માનનીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, એમના સુપુત્ર દિવેશભાઈ સોલંકીની ખાસ હાજરી હતી અને તેમને સમાજ માટે સૂચન કર્યું છે, તેની વિગતે વાત કરી છે. હું વિપુલ કાણોત્રા, તમે જોઈ રહ્યા છો ધ લોકલ એક્સપ્રેસ ગઢપુર. કોળી સેનાના યુવા પ્રમુખ અને ભાવનગરના ભાઈ પુરુષોત્તમભાઈ સોલંકીના સુપુત્રો આજે ગરડા ખાતે ચાલી રહી ભાગવત સપ્તાહની અંદર પધાર્યા હતા અને તેઓએ સામાજિક ઉદ્બોધન કરતા તેમને જણાવ્યું હતું કે આજના યુવા યુવતીઓ જ્યારે મોબાઈલની અંદર ખૂબ જ વ્યસ્ત થઈ રહ્યા છે, ત્યારે મોબાઈલનો નહિવત ઉપયોગ કરવા તેઓ દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે મોબાઈલનો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરી અને 1 કલાક દરેક યુવાન દીકરા દીકરીઓ પોતાના સમાજના રાજકીય અને સામાજિક ઉત્થાન માટે ફાળવે તેવી તેમણે આ ભાગવત સપ્તાહની અંદર વાત કરી હતી. તેમને વધુમાં જણાવ્યું હતું કે સમાજનો રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉત્થાન થાય અને સમાજની બહોળી પ્રગતિ થાય તે માટે ભાઈ એજ્યુકેશન એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જેનો આપણા સમાજના દીકરા દીકરીઓ વધુમાં વધુ ઉપયોગ કરે એવું પણ તેમને જણાવ્યું હતું. અને આ સંદર્ભે રાજકીય તથા સામાજિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગરડા શહેર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ડાભી, સાથે સાથે જ પૂર્વ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયા, અશોકભાઈ ડેરવાળિયા, કિશનભાઈ ચૌહાણ, દીપકભાઈ કાંબળ, મનસુખભાઈ કાણોત્રા સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજુભાઈ સોલંકી તેમજ વિનોદભાઈ સોલંકી પણ દેવેશભાઈ સોલંકીનું પણ સ્વાગત કરી રહ્યા છે. છોકરાઓ છે તેઓ પણ હાલ દેવેશભાઈનું સન્માન કરી. ત્યારબાદ કોળી સમાજના મહેશભાઈ વસા પ્રથમ પહેલા તો આપ સૌને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ કહું છું. મિત્રો, હું ઘણીવાર જાહેર મંચ ઉપરથી કહેતો હોઉં છું કે ભાઈ જો ઘોડામાં ઘોડો કોઈ સમાજ હોય અને ધાર્મિકમાં ધાર્મિક કોઈ સમાજ હોય ને તો પૂજ્ય મહંત શ્રી મારો કોળી સમાજ છે. ક્યાંય પણ સંઘ હાલીને જાતું હોય, ક્યાંય પણ માતાજીનું સંઘ હાલીને જાતું હોય, ક્યાંય પણ કોઈ ધાર્મિક કાર્યક્રમો હોય તો હું ગર્વથી કહું છું કે એમાં 80% મારા કોળીના યુવાનો હશે, કારણ કે એને લોહીમાં આ ધાર્મિકતા વણાયેલી છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ સમાજ આટલી બધી વ્યથા ગુજરાવીને આજે આપણો સમાજ હરીખમ છે, તો એના આપણા કર્મના સાક્ષી છે તો કે આપણી પૂજા પાઠ, આપણું કર્મ હવે આ કોળી સમાજને ઉજરા કર્યા છે. એટલે હું આવા પૂજ્ય મહંતશ્રીને અને મારા, આમ તો એમ કહી શકાય કે ભાઈ મારા કાકા, કારણ કે સોલંકી ભાઈઓ છે, અમે સોલંકીના આંગણે છીએ, એટલે અમારા ઓડિલ મોરબી ડૉક્ટર હીરાભાઈ સોલંકીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારા 2 ભાઈઓ રાજુભાઈ અને વિનુભાઈને અભિનંદન પાઠવું છું કે ભાઈ આવા, વિનોદભાઈને કે ભાઈ આવા કાર્યક્રમો સમાજ માટે જેટલું બને એટલું, આ સોલંકીઓનો એક ધર્મ છે. સોલંકીઓ હંમેશા ગૌ બ્રાહ્મણ
અને પ્રતિપાલ કે રાજા તરીકે ઓળખાણા છે. જે સોલંકી હાચો એના ધર્મને જાણતો હોય તો એ ગાયો માટે, બ્રાહ્મણો માટે અને બેન દીકરી માટે ક્યારે પણ માથા દેવા માટે વિચારશે નહીં, કારણ કે એના લોહીમાં છે, એના ધર્મમાં છે. એટલે કહેવાના છે સોલંકીઓ કોણ? તો કે ગૌ બ્રાહ્મણ અને પ્રતિપાલ કે રાજા, જેના પર માં ચામુંડાના અને વીર વાછરાના આશીર્વાદ હોય. એટલે એ હંમેશા આવા સદકર્મ અને રૂડા પ્રસંગો કરતા રહે. અને આજે એક તાતરે આટલા બધા રાજકીય આગેવાનોને અને બધાને લાવી અને આ મંડપ હેઠળ બધાને લાવ્યા છે. અને એની સાથે એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, એટલે કે ધર્મનો વ્યાપ વધારવો. આપણે ઘણી વાર કહીએ છીએ કે ભાઈ ક્યાંક આપણે કુવ્યસનોમાં સંકળાઈ જાય છે, ક્યાંક ન કરવાનું કરીએ છીએ. પણ મિત્રો, જ્યારે આપણા ધર્મની સ્થાપિત વ્યાસપીઠ પર બેઠેલા મહંત એ જ્યારે આપણે આપણી કથાઓ કહી છે, ભગવાનની જ્યારે શ્રીમદ ભાગવત કથા કહી છે, ત્યારે એના એક એક અવસરો, એના એક એક પેરેગ્રાફ એ એવા હોય છે કે જે આપણે આપણા જીવનમાં ઉતારવું જોઈએ. જો એ જીવનમાં ઉતારીએ ને તો આપણે દિવસે ને દિવસે અતિ ઉત્તમ પ્રગતિ થશે. એટલે આવા સારા પ્રસંગોમાં અમારે રાજકીય લોકોને કે સામાજિક લોકોને મંચ ઉપર કઈ કામ ન હોય. મેં પ્રવીણભાઈને હીરાકન કીધું કે ભાઈ આ મંચ એમનો છે, આ મંચ ઉપરથી અમારે ન બોલાય, કારણ કે વ્યાસપીઠ છે, વ્યાસપીઠની એક અમુક મર્યાદા હોય, એટલે મારે ન બોલાય. પણ આપ સૌના આગ્રહથી અને અહીંયા જ્યારે આવડી મોટી સંખ્યામાં આપણો સમાજ અને પરિવાર બેઠો છે, તો સમાજના દીકરા તરીકે, વડીલોના દીકરા તરીકે, બહેનોના એક વીરા તરીકે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આવું મોટું જે ભવ્ય આયોજન કર્યું છે એ ક્યાંક ઉદ્દેશ માટે કર્યું છે. એ ઉદ્દેશની સાથે એક ભાઈ તરીકે હું આપ લોકોને, એક દીકરા તરીકે, એક વીરા તરીકે આપ સૌને હું નમ્ર અપીલ કરું છું કે આ વ્યાસપીઠની આ કથાને તમે તમારા જીવનમાં ઉતારજો અને બને એટલું વધુમાં વધુ આના વ્યાપ ફેલાવજો, જેથી આપણી આવનારી પેઢી આજે બીજા બધા દૂષણોમાં જે સંકળાય છે એ દૂષણોમાં સંકળાય નહીં અને આપણી આવનારી પેઢી આવી જ રીતે ધાર્મિકતાએ આગળ વધે. જો એને સૂર્યનારાયણ એના કર્મનો સાક્ષી રહેશે અને આપણા કર્મથી આપણે ઉજળા થાય છે, એટલે આપણા કર્મ હંમેશા આપણે સારા રાખીએ. એટલી આપ સૌ પર અમારી પ્રાર્થના, અભ્યર્થના. આપ સૌને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના ફરીવાર સીતારામ. અને સમાજના દીકરા તરીકે અમારું આંગણું છે, એટલે કહી શકું છું કે આપ સૌના કોઈ પણ એવા નાના મોટા કોઈ પણ એવા કામો હોય કે કોઈ પણ એવા વિષયો હોય જ્યાં હું આપને આપના ભાઈ તરીકે કે દીકરા તરીકે મદદરૂપ થઈ શકું, તો મારી સાથે પધારેલા તમામ આગેવાનો છે, જેમના આંગણે આપણે બેઠા છે, એવા હીરાભાઈ સોલંકી કયો, અમારા પ્રવીણભાઈ ઉર્ફે પાચાભાઈ કયો, અમારા દિનેશભાઈને કયો, અમારા મનસુખલાલ છે, તમામ આગેવાનો થકી મારા સુધી કાંઈ પણ આપનો કોઈ પણ એવો વિષય હોય જેમાં હું આપને મદદરૂપ થઈ શકું તો મારા સુધી પહોંચાડજો. ફૂલ નહીં તો ફૂલની પાખરી સ્વરૂપે હંમેશા આ પરિવારે આ ત્રીજું, બાપુ આમ જોવા જાય તો મારા દાદા ઉદ્ધવજીભાઈ રામજીભાઈ સોલંકી, એમના દીકરા પુરુષોત્તમભાઈ ઉદ્ધવજીભાઈ સોલંકી અને એમનો દીકરો હું દિવ્યેશ પુરુષોત્તમભાઈ સોલંકી, આ ત્રણે પેઢીએ સમાજ આટલું કોઈ દિવસ કઈ ખામી નથી રાખી. તો આગામી દિવસોમાં કાંઈ પણ એવા આપના નાના મોટા પ્રશ્નો હોય, વિષયો હોય તો મારા સુધી પહોંચાડજો. આ ત્રણ પેઢીએ હંમેશા સમાજના ઉત્થાન માટે કામ કર્યું છે. આગામી દિવસોમાં અમે આપની માટે હંમેશા અમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આ વ્યાસપીઠની સાક્ષીએ કહું છું, મારા હૃદયથી કહું છું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સમાજ સાથે હું બંધાયેલો છું. આ સમાજ માટે ગમે એ વસ્તુ કરવાની આવે તો સોલંકીના દીકરા તરીકે મારી બધી તૈયારી છે. આપણે જે યુવાનો, આપણી દીકરીઓ વધુમાં વધુ સમય આપણે મોબાઈલોમાં વ્યર્થ કરીએ છીએ, એના બદલે સમાજના ઉત્થાન માટે, આપણા પરિવારને સદ્ધર કરવા માટે આપણે જો એ ઉપયોગ આપણી કોઈ ફિઝિકલ એક્ટિવિટી માટે કરીએ કે એમ વિચારીએ કે ભાઈ 1 કલાક ફક્ત મારા સમાજને હું આપીશ મોબાઈલ બાજુમાં મૂકીને, તો મિત્રો ભવિષ્યના દિવસોમાં જે આપણે ઉપલબ્ધિ પામવા માંગીએ છીએ ને કે ભાઈ મારા સમાજમાં મારી દીકરીઓ, મારા ભાઈઓ એ ક્યાંય કોઈ રાજકીય રીતે કે ડેમોક્રેસીમાં કે બ્યુરોક્રેસીમાં ક્યાંક મારા સમાજના દીકરા દીકરીઓ બેસે, એટલે અમે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન અમે લાવેલા છે કે તમે એમાં ભણી શકો, જેથી ભવિષ્યના દિવસોમાં ક્યારે પણ
સમાજને ક્યાંય પણ કોઈ આપત્તિ પડી હોય તો આપણી પાસે એક આપણું આખું માળખું હોય, એટલે આ મોબાઈલ વાપરવા કરતાં 1 કલાક સમાજને આપો એવી આપ સૌ પાસે મારી આ નમ્ર અપીલ છે. મંચસ્થ સર્વ મારા મહાનુભાવ ભાઈ શ્રી પ્રવીણભાઈથી લઈને અમારા દિનેશભાઈને બધાનું આ એક સૂચન હતું, એટલે આપ સૌના વચ્ચે હું એક વાત મૂકું છું. આપ સૌ આ વાતને ધ્યાનમાં રાખી અને આગામી દિવસોમાં આપણે આપણા જીવનનું 1 કલાક સમાજ માટે ફાળવીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે. આપ બધાને મારા સીતારામ.